રશિયા તરફથી યુદ્ધ લડી રહેલા મોરબીના 22 વર્ષીય યુવાન માજોઠી સાહિલ મોહમ્મદ હુસેનને યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ યુવાન અભ્યાસ માટે રશિયા ગયો હોવાનું અને ત્યાં ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ ત્યાંની સરકાર દ્વારા તેને વહેલો છોડી દેવાની શરતે આર્મીમાં ભરતી કર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ યુક્રેનની 63મી મિકેનાઇઝ બ્રિગેડમાં એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે માજોઠીને જેના જૂના ડ્રગ્સના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, તે સજા ટાળવાના માટે રશિયા સેના દ્વારા તેને સેનામાં જોડવાની ઓફર આપવામાં આવી હતી. માજોઠીએ વિડીયોમાં જણાવ્યું હતું કે તે જેલમાં જવા માંગતો ન હોવાથી રશિયન સેના સાથે કરાર કર્યા હતા. ફક્ત 16 દિવસની તાલીમ આપી તેને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યો. આ ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ મોરબીમાં તેના પરિવારજનોને મળવા મોટી સંખ્યામાં અલગ અલગ મીડિયાના કર્મીઓ મળવા પહોંચ્યા હતા, પરંતુ પરિવાર દ્વારા કોઈ પણ લોકો સાથે આ પ્રકારની વાતચીત કરવા માટેનો શરૂઆતમાં ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં આ યુવકના મામા અને સમાજના આગેવાન દ્વારા મીડિયા સાથે ચર્ચા કરવામાં આવી હતી. અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ માજોઠી. સગામાં મારા બેનનો દીકરો થાય, મારા માસીની દીકરીનો દીકરો. કઈ પ્રકારની સ્થિતિ છે? કાલે તમને શું જાણવા મળ્યું? અમને જાણવા મળ્યું કે અહીંયા ખોટી રીતે અહીંયા કાંઈક ફસાઈ ગયો છે. અને શેમાં ફસાણો છે સાહેબ એ ખ્યાલ નથી આવતો અમને. હવે અત્યારે તમે આના માટે એને અહીંયા પાછો લાવવા માટે કે શું પગલાં લીધા? અમે ભારત સરકારને નમ્ર વિનંતી કરી છે કે અમારા છોકરા અમારા ભાઈ પાછા આવી જાય. કેટલા સમય પહેલા ગયો હતો? શા માટે ગયો? 2 વર્ષ ત્યાં ગયો છે અને એ જોબ કરવા ગયો હતો અને કમાવા માટે ગયો હતો. એના મમ્મી સાથે કે એના મામા એ ક્યાં છે? એ અત્યારે અમદાવાદ ગયા છે. એના મમ્મી ને છોકરાના મમ્મી અને એમના ભાઈ એ બે અમદાવાદ ગયા છે. એ આ છોકરા માટે કંઈક બોલાવ્યા છે એ લોકો અહીંયા અમદાવાદમાં. કાલે જે ડ્રગ્સના કેસમાં ફસાયો છે એ વિશે તમને કંઈ જાણ છે? એ વિશે કાંઈ જાણ નથી સાહેબ અમને. આ મીડિયામાં માત્રમાં તમે જોઈને ખ્યાલ આવ્યો કે એ ડ્રગ્સમાં ફસાયેલો છે. નાનપણથી સમયની તમને એના વર્તન વિશે શું લાગે છે? બહુ સારું વર્તન છે સાહેબ એનું. કોઈ ખરાબ વર્તન નથી. કોઈ યારે ભાઈબંધ દોસ્તાર એટલા બધા છે નહીં એને. બરાબર કામથી ધંધેથી ઘરે જતો. સરકારને નમ્ર વિનંતી છે કે આપણા ઇન્ડિયાના છોકરા છે તો એ ગમે તેમ કરીને એમને પાછા વારો અને પાછા અહીંયા આવી જાય વતનમાં. જય હિન્દ સાહેબ. શું નામ તમારું? શું? કાસમભાઈ સુમરા, મુસ્લિમ સમાજ અગ્રણી છું. કાસમભાઈ, આ જે સાહિલ નામનો યુવક છે તે યુક્રેનમાં ફસાયો છે, તમને કેવી રીતે આ જાણકારી મળી? શું વાત છે? કાસમને કેવી રીતે ઓળખો છો એની વિશે? આમ તો સાહિલ છે એમના કરપીર છે, એમની એ કરપીરની દરગાહની અમે સેવા કરતા હોઈએ છીએ, એટલે એ રીતે અમે એને વ્યક્તિગત ઓળખતા હોઈએ છીએ. એમના મામાને કે એમના મમ્મીને કે એને વ્યક્તિગત ઓળખતા છે. જે અમને એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું કે સાહિલે એક ન્યૂઝ ચેનલની અંદર યુક્રેનમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. એમની અંદર એની સ્થાનિક ભાષાની અંદર જે પોતાની આપવીતી વણવી રહ્યો હતો, તેમની અંદર એ સ્પષ્ટ શબ્દોમાં એમની સ્થાનિક ભાષામાં યુક્રેનની એ જણાવી રહ્યો હતો કે મારા ઉપર રશિયન સરકારે જે ડ્રગ્સનો આરોપ નાખી અને 7 વર્ષની કેદ કરી હતી, એ કેદમાંથી છૂટવા માટે મારી સાથે એક એવો વચગાળાનો રસ્તો કાઢ્યો હતો કે આ કેદમાંથી તમને છૂટવા માટે તમને જો યુદ્ધ યુક્રેન સામે ચાલી રહ્યું છે એમની સાથે યુદ્ધમાં જોડાવો, એ મિલિટરીનો તમે અમારે રશિયા સરકાર તરફથી ભાગ બનો તો તમને એ સજામાંથી મુક્તિ આપશું અને તમને આર્થિક લાભ પણ આપશું. આ વિદ્યાર્થી છે કોમ્પ્યુટર એન્જિનિયર માટે ત્યાં ગયો હતો અને સાઈડમાં પોતે નાનો એવો બિઝનેસ પણ કરતો હતો કે એક સેલ્સમેનના એવા બિઝનેસ કરતો હતો. તો ત્યાં આ સાહિલ છે એ પોતાની માંગ રશિયા સરકાર પાસે રાખે છે કે મારે સજા નથી કાપવી, ચાલો હું યુદ્ધમાં રશિયન આર્મી સાથે જોડાઉં છું. અને 15 દિવસની એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. એ 15 દિવસની ટ્રેનિંગ લઈ અને એ યુક્રેન છે એમની સાથે યુદ્ધમાં જાય છે અને ત્યાં પોતે બુદ્ધિશાળી છે, ગુજરાતી બુદ્ધિ છે અને ભારતનો નાગરિક છે, એટલે ક્યાંક ને ક્યાંક એમની પાસે પણ ચતુરાઈ હોય, એટલે એ ચતુરાઈથી યુક્રેન છે એમની મિલિટરી પાસે જઈને પોતાનું સમર્પણ કરી દે છે કે મને આ રીતે રશિયા સરકારે મને ફસાવ્યો હતો અને મારે યુદ્ધનો ભાગ નહોતો બનવો, છતાં પણ મને આવી રીતે ભાગ બનાવવામાં આવ્યો છે યુદ્ધનો, એટલે હું મારું આ સમર્પણ કરું છું અહીંયા. અને મિલિટરી છે યુક્રેનની એને એમને કબજો લઈ લે છે
અને સાહિલની જે કાંઈ આપવીતી છે એનાથી યુક્રેન પણ ક્યાંક ને ક્યાંક માનવતા દાખવી છે એવું ચોક્કસ કહી શકાય. કારણ કે જો આવો ગંભીર ગુનો હોય અને એમની સાથે જ યુદ્ધમાં હોય તો એવા કેદીઓને ઇન્ટરવ્યૂ પણ ના આપે. એની જગ્યાએ અહીંયાની સરકારે પણ અને અહીંયાની મિલિટરીએ પણ ઇન્ટરવ્યૂ અપાવી અને પોતાની આપવીતી છે દુનિયા સામે રાખી છે. તો અમારી માંગ છે કે જે રીતે સાહિલ એક નિર્દોષ છે તો એ નિર્દોષ હોવાના નાતે ભારત સરકાર પાસે પણ અમારી એવી માંગ છે કે આવા હજારો સાહિલ છે કે જે રશિયાની અંદર અભ્યાસ માટે ગયા છે, રોજગારી માટે ગયા છે, એમને ક્યાંક ને ક્યાંક આ રીતે ફસાવવામાં આવે છે અને મિલિટરીનો ભાગ બનાવવામાં આવે છે. અમુક મીડિયા તરફથી એવા પણ આંકડા જાણવા મળ્યા છે કે 12 યુવાનો તો આવા જે એમના મોત થઈ ચૂક્યા છે ને 16 યુવાનો લાપતા છે અને ટોટલ 90 કે 96 યુવાનો આસપાસ તો આવા યુવાનો છે. અને આ વાત જો કે બાજુના નેપાળની અંદર પણ આ રીતે જાણવા મળી હતી કે નેપાળની અંદર પણ આ ઓહાપો થઈ ગયો હતો કે અહીંયાના જે સ્થાનિક યુવાનો છે એ અભ્યાસ માટે રોજગારી માટે જતા હોય તો એમને આવા યુદ્ધનો ભાગ બનાવી અને ક્યાંક થોડાક આર્થિક લાભ આપવાની લાલચું આપતા હોય. તો ભારત સરકારને અમારી નમ્ર અરજ છે એક સમાજ અગ્રણી હોવાના નાતે કે આમાં ઘટતું કરી અને સાહિલ સાથે સાથે ભારતનું જે યુવાધન છે એ પણ આ રીતે ફસાયેલું હોય એમને તાત્કાલિકના ધોરણે ભારત પાછા લઈ આવવાના પ્રયત્ન પૂર્ણ કરે.